ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર સર્જાયું ટ્રિપલ અકસ્માત। રાજુલાના ચારનાળા નજીક એસટી બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, 4 લોકોને પહોંચી ગંભીર ઇજાઓ। અકસ્માત એટલો ભયંકર હતો કે કારના બુકડા બોલી ગયા હતા। કારમાં સવાર 4 લોકોમાંથી 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। બાઇકમાં બેઠેલ 3 વ્યક્તિને કારમાં બેઠેલ 1 વ્યક્તિ કુલ મળી 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા। ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળેટોળા એકઠા થયા। કારમાં ફસાયેલા લોકોને બહાર મહા મહેનતે કાઢવામાં આવ્યા। એસટી બસની સામેથી આવી રહેલા કાર ડિવાઈડર ઠેકી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। એસટી બસની પાછળ આવી રહેલ બાઇક એસટી બસમાં ઘૂસી જતા બાઇક સવાર ઇજાગ્રસ્ત થયેલ। મહત્વના સમાચાર રાજુલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજુલાના ચારનાળા નજીક એસટી બસ અને કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। અકસ્માત એટલો ભયંકર હતો કે કારના બુકડા બોલી ગયા છે। અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, તેમજ 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। એસટી બસની સામેથી આવી રહેલા કાર ડિવાઈડર ઠેકી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાની જાણ એસટી અધિકારી અને રાજુલા પોલીસને થતા જ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। અકબર સૈયદ, જી ન્યૂઝ, રાજુલા।